અમરેલી શહેરના જૂના માર્કેટયાર્ડ પાસે આવેલી અંજની સીડ્સ એન્ડ પ્રાઇવેટ ફર્ટિલાઇઝર હાથી સિમેન્ટના ડેપોમાં 15 જુલાઈએ 11:15 કલાકે અજાણી વ્યક્તિ દ્વારા સિમેન્ટ લેવાના બહાને આવ્યા હતા અને ₹500 સિમેન્ટની થેલી આપવાનું કહેતા ત્યાંના કર્મચારી વલ્લભભાઈ બરવાડિયા જે છેલ્લા 50 વર્ષથી ત્યાં ફરજ બજાવે છે તેઓ સિમેન્ટની થેલી બતાવી કહ્યું કે અહીંયાથી તમને સારી લાગે એ થેલી લઈ લો। એ સમય દરમિયાન ત્યાં ઉભેલા બીજા વ્યક્તિએ ગલ્લામાં રહેલા ₹98,400 લઈ નાસી છૂટ્યા હતા। વલ્લભભાઈ પાછળ દોડ્યા પરંતુ અગાઉ બે વ્યક્તિઓએ ઓટો રિક્ષા લઈ ત્યાં રાહ જોતા હતા। ત્યાં આવતા જ પોતાની રિક્ષા ચલાવી ત્યાંથી નાસી છૂટ્યા, જેની જાણ માલિક જગતભાઈને થતાં સિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમરેલી જિલ્લાની વડાળી સૂચના એલસીબીની ટીમ પોતાના નેટવર્કને એક્ટિવ કર્યા, સાથે સાથે ટેકનિકલ સોર્સની મદદની પણ ઉપયોગ કર્યો અને આરોપીઓ રામસિંહ ઘાયલ, ધનસિંહ સોલંકી, સન્ની પરમાર, ધનસિંહ ડાભીને ગણતરી કલાકોમાં લૂંટની રકમ સાથે ઝડપી પાડીને આગળની તપાસ હાથ ધરી હતી। અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં જૂના માર્કેટયાર્ડ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને 4 જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી ₹58,400 લઈ લીધેલ, જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને 3 જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયાર જ ઊભા હતા। 4 જણા ₹58,400ની ચીલ ઝડપ કરેલ, જેનું અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબી પીઆઈ પટેલ નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતા 4 આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર દાંદલ, ધનસિંહ સોલંકી, સન્ની પરમાર અને ધનસિંહ ડાભી આ 4 જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે। ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।